શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શનિવાર સ્પેશિયલમાં શનિદેવની વ્રતકથા, શનિકથા. જે શનિદેવ ગ્રહોના રાજા કહેવાય છે. ભગવાન ભોળાનાથે શનિદેવને ન્યાય અને દંડના દેવતાની ઉપાધિ આપી છે. શનિદેવ જે ઘણા ક્રોધિત સ્વભાવના કહેવામાં આવ્યા છે. પિતા સૂર્ય સાથે તેમની હંમેશા નારાજગી રહે છે. જો શનિદેવ ક્રોધિત થાય તો મુસીબતોનો પહાડ તૂટી પડે છે. એટલા માટે શનિદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો શનિવાર કે જે શનિદેવને સમર્પિત વાર છે 7 વારમાં, તે વારનું વ્રત કરે છે. શનિદેવની શિલાનું પૂજન કરે છે. શનિ દોષથી બચવા માટે, શાંતિ પ્રાપ્ત કરવા માટે શનિ વ્રત ઉત્તમ છે. શનિવારે લોખંડની વસ્તુનું દાન, કાળા તલ, કાળા અડદ શનિ મંદિરમાં અર્પિત કરવા અથવા તો દાન કરવું. દાન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. શનિ કૃપાથી વ્યક્તિને સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. શનિવાર હનુમાનજીને પણ અર્પિત છે. એવું કહેવાય છે કે જ્યારે રાવણે શનિદેવને બંધક બનાવ્યા હતા, ત્યારે રાવણના ચંગુલમાંથી શ્રી હનુમાનજીએ શનિદેવને છોડાવ્યા હતા, બચાવ્યા હતા. ત્યારે શનિદેવે હનુમાનજીની પ્રસન્નતા માટે એવું વચન આપ્યું હતું કે જે ભક્તો શનિવારના દિવસે, જે મારો પ્રિય વાર છે, ત્યારે શ્રી હનુમાનજીની સેવા પૂજા કરશે, સ્મરણ કરશે, તેને શનિ સંબંધી દોષ નડશે નહીં. તે અનુસાર શનિવારે હનુમાનજીની પૂજા ઉપાસના કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિ દોષમાંથી મુક્તિ મળે છે. અને એક કથા એવી પણ છે કે એકવાર શનિદેવ હનુમાનજીના ખભા ઉપર ચડી ગયા, અર્થાત શનિ પ્રભાવમાં શ્રી હનુમાનજી આવી ગયા. ત્યારે હનુમાનજીએ વિશાળ રૂપ ધારણ કરીને જે શનિદેવ ખભા ઉપર બેસેલા હતા તેમને દબાવ્યા હાથેથી. અસહનીય પીડાને કારણે શનિદેવે શ્રી હનુમાનજીને પ્રાર્થના કરી. ત્યારે હનુમાનજીએ શનિદેવને છોડ્યા તો ખરી, સાથે એ પણ વચન લીધું કે શનિવારના દિવસે જે શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના કરશે તેની ઉપર શનિદેવનો અશુભ પ્રભાવ રહેશે નહીં. આમ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે શનિવારના દિવસે શ્રી હનુમાનજીને ચોલા ચડાવાય છે. ચોલા અર્થાત સિંદૂર, વસ્ત્ર, ધજા, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ આદિથી શ્રી હનુમાનજીની પૂજા થાય છે. આ ઉપરાંત શનિ મહાત્મય કથા અનુસાર દશરથ મહારાજ કે જેઓ શનિદેવ સાથે દ્વંદ્વ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા હતા, કારણ કે શનિદેવ દશરથ રાજાના અયોધ્યામાંથી પસાર થતા હતા, જેને કારણે રાજ્યમાં ગરીબી અને ભૂખમરો ફેલાય એમ હતો, અકાળ પડવાનો હતો. ત્યારે શનિદેવે દશરથ રાજાને વરદાન આપતા કહ્યું કે હે રાજન, હું મારા કર્તવ્ય પથ પરથી હટી શકતો નથી. એટલે કે મારે જ્યાંથી પસાર થવાનું થાય છે ત્યાંથી હું પસાર તો થાવ જ છું, પરંતુ તમારા સાહસને જોઈને હું ખૂબ જ પ્રસન્ન છું. હું તમને ઉપાય બતાવું છું કે તમે મહાન ઋષ્યસિંહની સહાયતા લો. ત્યારે રાજા દશરથે ઋષ્યસિંહની સાથે મુલાકાત કરી અને પોતાની પુત્રી સંથા, કે જેને શાંતા પણ કહેવાય છે, તેમનો વિવાહ આ ઋષિ સાથે કર્યો, જેથી ઋષિ અયોધ્યામાં ઉપસ્થિત રહે અને દુષ્કાળ કે અકાળ ન પડે. આમ શનિદેવનું મહાત્મય ઘણું છે. ગ્રહોના રાજામાં સૂર્ય સૌથી પહેલાં ગણાય છે, પરંતુ શનિદેવનો પ્રભાવ પણ ઓછો નથી કહેવાતો. ધીમી ચાલ છે, એક જ રાશિમાં 2.5 વર્ષ સુધી રહે છે, જેને આપણે ઢૈયા કહીએ છીએ, અને સાડા સાતી પણ બેસે છે. શનિદેવનો શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે, શનિ કૃપા માટે શનિવારનું ભક્તો વ્રત કરે છે અને વ્રત કથા અવશ્ય સાંભળે છે. આ વિડીયોમાં આપણે સાંભળીશું શનિવારની વ્રત કથા. શનિદેવની કથાની સાથે આપણે શનિ અષ્ટકનો પાઠ પણ આ વિડીયોમાં સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શનિ કથા સાંભળતા પહેલાં આપણે
શનિદેવનું હૃદયમાં ધ્યાન ધરીએ. હે નીલા વસ્ત્ર ધારણ કરવાવાળા, નીલા શરીરવાળા, મુગુટ ધારણ કરવાવાળા, ગીધ પર બિરાજમાન, દુર્ભાગ્ય અને સૌભાગ્ય દેવાવાળા, ધનુષથી સુસજ્જિત 4 ભુજાઓવાળા, હે સૂર્યનંદન છાયાપુત્ર, આપ મારી ઉપર પ્રસન્ન થાવ, મને વરદાન પ્રદાન કરો. બોલો શનિદેવ મહારાજની જય. હવે આપણે સાંભળીએ શ્રી શનિ કથા. ઓમ સમ શનૈશ્ચરાય નમઃ. ઘણા પ્રાચીન કાળની આ વાત છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ 9 ગ્રહ એકઠા થયા અને વાતોએ વળગ્યા. સૂર્ય કહે, તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું. મારી કૃપા હોય તો વ્યક્તિ ધન, કીર્તિ, રાજ, સન્માન, કુટુંબ સુખ આદિ પ્રાપ્ત કરી શકે છે. આ સાંભળીને ચંદ્રદેવ પણ પોતાની બડાઈ કરે છે અને આમ 9 ગ્રહ પોતપોતાના વખાણ કરે છે. તેમાં કોણ મોટું તેની ચડસી થવા લાગી. અંદરો અંદર વાદ વિવાદ થવા લાગ્યો. ત્યારે સૂર્યદેવે કહ્યું કે આપણે બધા ઝઘડો ન કરીએ અને ઇન્દ્ર રાજા પાસે જઈએ. બધા ગ્રહો ઇન્દ્રદેવ પાસે જાય છે અને કહે છે કે હે ઇન્દ્રદેવ, અમારામાં કોણ મોટું? 9 ગ્રહની આ વાત સાંભળીને રાજા ઇન્દ્ર કહે છે કે આમાં કોને મોટો કહેવો? જો કોઈ એકને મોટો કહીશ તો સમસ્યા થશે. એટલા માટે ઇન્દ્રદેવ કહે છે કે મારામાં એટલું સામર્થ્ય નથી કે હું નિર્ણય લઈ શકું. આ ન્યાય તો પૃથ્વીલોકના રાજા કરી શકશે. ઉજ્જૈની નગરીમાં વિક્રમ આદિત્ય નામે રાજા રહે છે. તમે ત્યાં જાઓ, તે ન્યાય અવશ્ય કરશે. ઇન્દ્રદેવની વાત સાંભળીને 9 ગ્રહો પૃથ્વીલોક ઉપર આવ્યા અને વિમાનમાં બેસીને ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાની સભાગૃહ પાસે આવીને ઉતર્યા. તે સમયે વિક્રમ રાજા સભા ભરીને બેઠા હતા. તે સભામાં અનેક વિદ્વાનો, જ્ઞાની, મહાપુરુષો, મંત્રીઓ, વિપ્રવરો બેઠા હતા. રાજાને સમાચાર મળ્યા કે સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે. રાજા આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં તો 9 ગ્રહ સભામાં દાખલ થયા. વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થઈ ગયા. વિક્રમ રાજા 9 ગ્રહોને ઓળખી ગયા અને ઊભા થઈને તેમને પ્રણામ કર્યા, આવકાર આપ્યો અને આસન બેસવા માટે કહ્યું. પછી વિક્રમ રાજાએ તેઓને પૂછ્યું કે હે 9 ગ્રહ દેવતાઓ, તમે આજે મારા રાજ્યમાં પધરામણી કરી છે. આનું શું પ્રયોજન છે તે જણાવો, કૃપા કરો. રાજાના વચન સાંભળીને સૂર્યદેવ ઊભા થયા અને બોલ્યા, અમારા 9 ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે. હે રાજન, તમે ન્યાય કરો. અમારા 9માં કોણ મોટું છે? વિક્રમ રાજા સૂર્યદેવની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા. તેમને થયું કે આ 9માં કોને કહું કે તમે મોટો અને તમે નાનો? જેને હું નાનો કહીશ તે મારા પર કોપાયમાન થશે, નારાજ થશે. આમ વિચારીને રાજા કહે છે કે હે 9 ગ્રહ દેવતાઓ, તમે તો દેવો છો અને હું પૃથ્વીલોકનો તુચ્છ મનુષ્ય. હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું? આથી સૂર્યદેવ બોલ્યા, હે રાજા વિક્રમ, અમે અમારો ન્યાય કરવા માટે ઇન્દ્ર રાજા પાસે ગયા હતા. ઇન્દ્ર રાજાએ જ તમારું નામ કહ્યું એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચારીને 9 ગ્રહોને કહ્યું, તમે આજથી 8મા દિવસે અહીં આવજો. તે વખતે હું તમારો ન્યાય અવશ્ય કરીશ. પછી 9 ગ્રહો અહીં 8મા દિવસે પાછા મળીશું તેમ વિચારીને બધા પોતપોતાના સ્થાને ગયા. રાજાએ પછી પોતાના મંત્રીઓ, વિદ્વાનો અને જ્યોતિષીઓ સાથે ચર્ચા વિચારણા કરી. સોના, ચાંદી, પિત્તળ, કાંસુ, તાંબા, જસત, અબરખ અને લોઢાનું આદિ 9 આસન બનાવવામાં આવ્યા અને રાજસભામાં ગોઠવવામાં આવ્યા. વિક્રમ રાજાની સૂચના થતાં જ બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. 8મા દિવસે 9 ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા. સહુથી પ્રથમ સૂર્ય આવ્યા. તેમને ઉત્તમ એવા સોનાના આસનમાં બેસવા માટે વિનંતી કરવામાં આવી. ચાંદીના આસન ઉપર ચંદ્રદેવને અને અલગ અલગ ધાતુના જે દેવતા હતા તે પ્રમાણે ગ્રહને બિરાજમાન કરવામાં આવ્યા. છેલ્લે આવ્યા શનિદેવ, તેમને લોઢાનું આસન
ઉપર બેસાડવામાં આવ્યા. બધા ગ્રહો આવી ગયા જાણીને શનિદેવ બોલ્યા, હે વિક્રમ રાજા, તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ. હવે ન્યાય કરો. અમારામાંથી સૌથી મોટો કોણ? આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા, હે ગ્રહ દેવતાઓ, જેમ તમે આવ્યા તેમ પાછા જાઓ. તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે. તમે, હે શનિદેવ, છેલ્લા આવ્યા, તેથી ક્રમ અનુસાર તમે નાના કહેવાશો. આ માટે મને માફ કરો. આથી શનિદેવ ગુસ્સે થયા અને કહ્યું, હે રાજા વિક્રમ, આ ન્યાય બરાબર નથી. તમે ફરીથી ન્યાય કરો. વિક્રમ રાજા બોલ્યા, એકવાર જે ન્યાય થયો તે થયો. આ સાંભળીને શનિદેવ ક્રોધાયમાન થયા. નારાજ થઈને બોલ્યા, હે રાજા વિક્રમ, તમે મારા બળ પરાક્રમને જાણતા નથી. સૂર્ય 1 રાશિ પર 1 મહિનો, ચંદ્ર 2.25 મહિના, મંગળ 1.5 મહિનો, બૃહસ્પતિ 13 મહિના, બુધ અને શુક્ર 1 મહિનો, રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ 18 મહિના એક રાશિ પર રહે છે. પરંતુ હું, અર્થાત શનિદેવ, એક રાશિ પર 2.5 વર્ષ 30 મહિના રહું છું. મારી અવકૃપા થતાં મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડે છે. જ્યારે રામચંદ્ર પર 7.5 આવી ત્યારે તેનો રાજપાટ છૂટી ગયો અને વનવાસ થયો. રાવણ પર 7.5 આવી ત્યારે સોનાની લંકા બળીને ભસ્મ થઈ, કુળનો વિનાશ થયો. આથી હવે તમને કહું છું કે તમે સાવધાન રહેજો. વિક્રમ રાજાએ કંઈક ક્ષોભ સાથે કહ્યું, હે શનિદેવ, મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે, પરંતુ તમે એ ન માનો તો હું શું કરું? તમને જેમ ઠીક લાગે તેમ કરજો. મારા ભાગ્યમાં જે હશે તે મારે ભોગવવું જ પડશે. કેટલાક સમય પછી વિક્રમ રાજા પર 7.5 આવી. તે સમયે શનિદેવે ઘોડાના વેપારીનું રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજ્જૈની નગરીમાં પ્રવેશ કર્યો. વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે. આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવી ઘોડા બતાવવા માટે કહ્યું. વેપારી ઘોડા લઈને આવ્યો. વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા. આમાંથી તેમને એક ઘોડો પસંદ આવી ગયો. તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું. વેપારીએ કહ્યું, હે રાજન, પહેલાં તમે ઘોડા ઉપર બેસીને તેની પરીક્ષા કરી જુઓ, પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરીએ. વિક્રમ રાજાએ તે ઘોડાની પીઠ ઉપર બેસીને ઘોડાને દોડાવવા લાગ્યા. તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તેને કાબૂમાં રાખી શક્યા નહીં. આમ ભાગતો ભાગતો તે ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો. આ જંગલનું નામ હતું અંધીવન. અહીં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા. છેવટે ઘોડાએ રાજાને પોતાની પીઠ ઉપરથી નીચે પટકીને તે અંતર ધ્યાન થઈ ગયો. વિક્રમ રાજા વિચારમાં પડ્યા કે મારે કોઈની સાથે શું વેર હતું? મને અહીં શા માટે અને કોણ લાવ્યું હશે? આમ વિચારતા રાજા આમ તેમ જોવા ફરવા લાગ્યા. ભટકતા ભટકતા સમય વીતી ગયો. બહાર નીકળવાનો કોઈ માર્ગ જ જડતો ન હતો. રાજાને સખત ભૂખ અને તરસ લાગી. ચારેય બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજ આવે. તેથી રાજા એક ઝાડ ઉપર ચડીને જોવા લાગ્યા. ત્યાં તેમની નજરે નગર તરફ જવાનો માર્ગ દેખાયો. વિક્રમ રાજા નીચે ઉતરીને તે માર્ગ આગળ વધ્યા અને ત્રંબાવટી નગરમાં આવી પહોંચ્યા. નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈને પહોંચ્યા અને તે દુકાનના શેઠને કહ્યું, મારું નામ બીકો છે, હું ઉજ્જૈનીમાં રહું છું. આ જાણીને શેઠે બીકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા માટે કહ્યું. આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો. શેઠ સમજ્યા કે આવનાર મનુષ્ય શુભ પગલાંનો છે, કારણ કે આજે મારો વેપાર વધ્યો છે, તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ. સાંજ પડતા બીકાને શેઠ પોતાના ઘેરે લઈ ગયા. શેઠે ઘેરે જઈને શેઠાણી તથા તેની દીકરીને કહ્યું કે આવનાર ભાગ્યવાન છે. આજે દુકાનમાં બેઠો હતો તો મારે ઘણો વેપાર થયો, ઘણો લાભ થયો, માટે હું એને અહીં ઘરે ભોજન માટે લાવ્યો છું. શેઠાણી અને તેની દીકરીએ કહ્યું, સારું કર્યું, તમે તેને જમવા માટે અહીં લાવ્યા હતા. અમે જમવાનું પીરસીએ છીએ.
હાથ પગ ધોઈને તમે જમવા માટે બેસો. શેઠની દીકરીએ મહેમાનને અર્થાત બીકાને ઓરડામાં ઉતારો આપ્યો. બીકો હાથ પગ મોં ધોઈને ઓરડામાં બેઠો. ત્યાં તેણે એક કૌતુક જોયું. દિવાલની ખીતી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો. તેને ભીત ઉપર ચિતરેલ એક હંસ ગળી રહ્યો હતો. બીકો આ જોઈને આશ્ચર્ય પામ્યો. જમવાનું કહેણાવતા બીકો જમવા ગયો. પછી શેઠની દીકરીએ પોતાના ઓરડામાં આવીને હીરાનો હાર જે ખીતીએ લટકતો હતો તે લેવા માટે ગઈ, પરંતુ તે દીઠો નહીં. માટે તેણે બધાને પૂછ્યું કે મારો હાર કોઈએ જોયો? બીકો જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ પૂછ્યું, અહીં ખીટીએ મારો હીરાનો હાર મૂક્યો હતો તે તમે જોયો છે? બીકાએ વિચાર્યું કે ખીટીએ લટકાવેલ હીરાનો હાર દિવાલે ચિતરેલ હંસ ગળી ગયો છે તેમ કહીશ તો કોઈ માનશે નહીં. તેથી બીકાએ જણાવ્યું કે તે હારની મને ખબર નથી. શેઠની દીકરીએ બીકાને હાર આપી દેવા માટે ઘણું સમજાવ્યું, પરંતુ બીકાએ કહ્યું કે મારી પાસે એ હાર નથી. છેવટે શેઠ બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયા અને શેઠની દીકરીનો હાર આપી દેવા માટે જણાવ્યું. રાજાના કહેવા છતાં પણ બીકાએ ના જ કહી કે એ હાર મારી પાસે નથી. રાજાએ બીકાના હાથ પગ કાપી નખાવ્યા અને તેલીના ઘર પછવાડે નાખી દીધો. આમ એક દિવસ બીકો તેલીના ઘર પછવાડે પડી રહ્યો. બીજા દિવસે ગાંગુ તેલીની નજર પોતાના ઘરની પાછળ પડેલ બીકા ઉપર કે જેમના હાથ પગ કાપી નાખવામાં આવ્યા હતા તે પડેલો હતો. તપાસ કરતા ખબર પડી કે રાજાએ ચોરીના ગુના બદલ તેને શિક્ષા આપી છે. ભૂખ્યા તરસ્યા બીકાના બેહાલ અપંગ દશા જોઈને ગંગુ તેલીને દયા આવી. તેણે પોતાની પત્નીને વાત કરી કે આપણા ઘરની પછવાડે હાથ પગ વગરનો એક મનુષ્ય પડેલો છે. તેની થોડી સેવા કરીશું, સાજો થઈ જશે તો આપણે તેને કામ માટે ઉપયોગી કરી શકીશું. ઘેર બેઠા તે ઘાણી ફેરવ્યા કરશે. ત્યારે તેની પત્નીએ કહ્યું કે તે રાજાનો ગુનેગાર છે, માટે પહેલાં તમે રાજાને પૂછી લો, નહીંતર દંડ પણ થઈ શકે છે. ગંગુ તેલીએ રાજાની સંમતિ માટે રાજસભામાં ગયો. ત્યારે રાજાએ કહ્યું કે બીકો તેના અપરાધની સજા ભોગવી ચૂક્યો છે, માટે તમે તેને ઘરમાં રાખો કે કામે રાખો, એનાથી રાજાને કોઈ લેવા દેવા નથી. ગંગુ તેલી ઘેરે આવ્યો અને તેની પત્નીને બધી વાત કરી. પછી તેઓએ ભીત પછવાડેથી બીકાને ઉચકીને ઘેરે લઈ આવ્યા. તેની સાર સંભાળ લીધી અને બીકો સારો થઈ ગયો. ગાંગુ તેલીની ઘાણી ઉપર બેસવા લાગ્યો અને આમને આમ દિવસો વીતવા લાગ્યા. બીકો પોતાના કામકાજથી પરવારીને ઉદાસીને દૂર કરવા માટે મલ્હાર રાગમાં ગાવા લાગ્યો. એક દિવસ તે બાજુથી ત્યાંની રાજકુમારી પસાર થતી હતી. મલ્હાર રાગમાં કોઈ ગાતું જણાયું. રાજકુમારી સંગીતના ઘણા શોખીન હતા. આજે રાજકુમારીએ મલ્હાર રાગ સાંભળ્યો. મધુર તાલમય સાથે આ રાગ સાંભળીને તે મુગ્ધ થઈ ગયા. ગાનાર પર મોહી પડ્યા. તેણે પોતાની સખીને કહ્યું, સખી, આ મલ્હાર રાગ જે ગાય છે તેની તપાસ કરો. પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાવ્યું કે તે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે. ગાંગુ તેલીને ત્યાં ઘાણીએ બેસીને આખો દિવસ બળદને હાંક્યા કરે છે. રાજકુમારીએ કહ્યું, હે દાસી, હાથ પગ વગરનો અને હાલતો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું, એટલે હું હવે તેને જ વરીશ. આ સાંભળીને દાસી તો હેપતાઈ જ ગઈ. દાસીએ કહ્યું, બહેનબા, તમે શું કહો છો? તમારા માટે તો કોઈ સારા દેશનો રાજકુમાર પરણે એ સારું કહેવાય. અપંગને પરણીને શું કરશો? દુઃખિત થશો. રાજકુમારી એકના બે ન થયા અને તેણે પોતાના માતા પિતાને જણાવવા માટે કહ્યું. દાસી આ સાંભળીને જ ધ્રુજી જ ગઈ. બીક પેઠી ગઈ કે રાજા રાણી ક્યાંક તેને દંડ ન આપી દે. છતાં રાજકુમારીના કહેવાથી તે દાસી રાજા રાણીને બધી વાત કરે છે. છેવટે રાજા રાણી કહે છે પોતાની દીકરી રાજકુમારીને કે જેવા તારા નસીબ
રાજાએ ગાંગુતેલીને પોતાના મહેલે બોલાવીને જણાવ્યું કે તારે ત્યાં જે અપંગ ઘાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે. ગાંગુતેલીએ ઘરે જઈને બીકાને વાત કરી. બીકો પણ શું કરે? તેણે કહ્યું કે તમે રાજા પાસે જઈને 2 દિવસની અવધિ લઈ આવો, 2 દિવસ પછી લગ્ન કરીશું. ગાંગુતેલીએ આ વાત જઈને રાજાને કરી અને 2 દિવસ પછી લગ્ન કરવા માટે કહ્યું. હવે બીકો અર્થાત વિક્રમ રાજા મનોમન શનિદેવને વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભુ, મેં આપનો અપરાધ કર્યો છે, તમે મને ક્ષમા કરો. તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે, મને માફ કરી દો. કૃપા કરો પ્રભુ, કૃપા કરો. એવામાં બીકો જ્યાં બેઠો હતો ત્યાં શનિદેવનું વિમાન આવી ચડ્યું. શનિદેવે વિમાનમાંથી ઉતરીને બીકા પાસે આવીને કહ્યું, હે રાજન, હવે તમને ખબર પડી ને? શનિદેવે અમી દ્રષ્ટિ કરી. બીકાના હાથ પગ રૂપ પાછા આવી ગયા અને બીકો કાંતિમય બની ગયો. શનિદેવે જણાવ્યું, હે રાજા વિક્રમ, તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું? આ બધું દુઃખ મારે લીધે જ હતું. વિક્રમ રાજા કહે છે, હે શનિદેવ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. શનિદેવે તેમને આશીર્વાદ આપીને પોતાના વિમાનમાં બેસીને પાછા અંતર્ધ્યાન થઈ ગયા. બીકાને હાથ પગ તથા સુંદર રૂપ જોઈને ગાંગુતેલી અને તેની પત્ની નવાઈ પામ્યા. તેને નગરના રાજા રાણીને બધી વાત કરી. રાજકુંવરીએ પણ આ વાત સાંભળી રાજી રાજી થઈ ગઈ. લગ્નના દિવસે મોટી ધામધૂમે સાથે બીકાની જાન નીકળી. માર્ગ ઉપર બીકાને જોવા માટે ટોળે ટોળા જામ્યા હતા. રાજમહેલમાં આજે અનેરો આનંદ છવાઈ ગયો અને રાજમહેલમાં લગ્નની વિધિ સંપન્ન થઈ. બીજા દિવસે સભા થઈ ત્યારે રાજાએ બીકાને દરબારમાં બોલાવ્યા અને પૂછ્યું, તમે કોણ છો અને તમારી આ હાલત શા માટે થઈ હતી? બીકાએ જણાવ્યું કે હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ આદિત્ય છું. શનિદેવ મારા ઉપર નારાજ થયા હોવાથી આ દશા થઈ હતી. ઉજ્જૈની નગરીના રાજા વિક્રમાદિત્યનું નામ સાંભળીને જ રાજા રાણી રાજકુંવરી દરબારમાં હાજર રહેલા બધા લોકો રાજી રાજી થઈ ગયા. વાયુ વેગે આ વાત નગરજનોમાં ફેલાઈ ગઈ. આ વાત શેઠના કાને પહોંચી. શેઠ પણ તુરંત દોડતા દોડતા વિક્રમ આદિત્ય રાજા પાસે આવ્યા અને માફી માંગવા લાગ્યા. ત્યારે વિક્રમાદિત્યએ જણાવ્યું કે આમાં તમારો કોઈ વાંક નથી, આ બધી શનિદેવની લીલા હતી. શેઠે રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રણ આપ્યું. વિક્રમાદિત્ય તથા રાજકુંવરી ત્યાં શેઠને ત્યાં ભોજન માટે ગયા. જે ઓરડામાં પહેલા ઉતારો આપ્યો હતો ત્યાં જ ઓરડામાં ઉતારો આપવામાં આવ્યો હતો. વિક્રમ રાજા હિંડોળા ખાટ ઉપર બેઠા બેઠા ખીટી સામે જોઈને ભીતે ચિતરેલા હંસ સામે જોતા હતા. તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિતરેલ હંસ મોંમાંથી હીરાનો હાર કાઢીને ખીટીએ લટકાવવા પ્રયત્ન કરી રહ્યો હતો. વિક્રમ રાજાએ તરત શેઠને બોલાવીને આ બતાવ્યું. શેઠ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. વિક્રમાદિત્યને પગે લાગ્યા અને જણાવ્યું, હે રાજન, તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો અને મને ક્ષમા કરી દો. વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પરણ્યા. ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહીને વિક્રમ રાજા ઉજ્જૈની નગરી તરફ રવાના થયા. બંને રાણીઓ સાથે તે નગર પ્રવેશ કરવા લાગ્યા. ઘણા સમય પછી રાજા વિક્રમાદિત્ય 2 રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે. આ સમાચાર સાંભળીને ધામે ધૂમેથી તેમનું સામૈયું કરી રાજમહેલમાં લાવવામાં આવ્યા. બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય સભા ભરીને બેઠા હતા. ત્યાં શનિદેવ પધાર્યા. શનિદેવને જોઈને વિક્રમાદિત્ય ઊભા થયા. આખી સભા પણ શનિદેવને માન આપે છે. આસન ઉપર બેસાડ્યા. શનિદેવ કહે છે, હે રાજા વિક્રમ, તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો, તેનું ફળ તમને મળી ગયું છે. હવે હું તમારી ઉપર પ્રસન્ન છું. જો તમે કોઈ વરદાન માંગવા ચાહો તો માંગી શકો છો. આથી રાજા વિક્રમ કહે છે, હે શનિદેવ, મને તમે જે દુઃખ દીધું એવું હવે કોઈને દુઃખ દેશો નહીં. આ જ વરદાન છે. આથી શનિદેવ બોલ્યા, હે રાજન,
તમારી વાત મને સ્વીકાર્ય છે. શનિવારે જે નર નારી મારી આ કથા સાંભળે, વાંચે, મારું વ્રત કરે, અર્થાત શનિવારનું વ્રત કરે, શનિદેવનું ધ્યાન ધરે, પૂજા પાઠ કરે, તેને શનિ ક્યારેય પીડશે નહીં. નાની મોટી જે પનોતી આવે છે તે નડશે નહીં. આટલું બોલીને શનિદેવ અંતર્ધ્યાન થઈ ગયા. બોલો શનિ મહારાજની જય. તો મિત્રો, આપણે સાંભળી શનિ કથા, શનિવારની વ્રત કથા. હવે આપણે સાંભળીએ શ્રી શનિદેવની 8 શ્લોકોની સ્તુતિ, જેને શનિ અષ્ટક કહેવાય છે. શનિ અષ્ટકમાં જેમાં શનિદેવના સ્વરૂપ, શક્તિ અને પ્રભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. ભક્તોનું એવું માનવું છે કે શનિદેવની કથા સાંભળીને જો આ અષ્ટકનો પાઠ સાંભળવામાં આવે, કરવામાં આવે, તો જીવનની કઠિનાઈમાંથી મુક્તિ મળે છે, સહનશક્તિ વધે છે. એવો શ્રી શનિ અષ્ટકનો પાઠ છે, તે પણ આપણે સાંભળીએ. આ અષ્ટકનો પાઠ સંસ્કૃતમાં છે, આપણે ગુજરાતીમાં ભાષાંતર કરીશું. સૌપ્રથમ વિનિયોગ થાય છે. આ શનિ સ્તોત્રના ઋષિ દશરથ રાજા છે. 30 સ્તુપ છંદ છે અને શનિની કૃપા પ્રાપ્તિ માટે આ અષ્ટકનો પાઠનો વિનિયોગ થાય છે. રાજા દશરથ કહે છે, કોણ, અંતક, રૌદ્ર, યમ, બભ્રુ, કૃષ્ણ, શનિ, પિંગલ, મંદ, સૌરી આ નામોનું નિત્ય સ્તવન કરવાથી જે પીડાનો નાશ કરે છે તે શનિદેવને નમસ્કાર છે. દેવતા, અસુર, કિન્નર, સર્પરાજ, ગંધર્વ, વિદ્યાધર, પન્નગ આ બધા શનિના વિપરીત થવાથી પીડિત થાય છે. એવા શનિદેવને નમસ્કાર છે. રાજા, મનુષ્ય, સિંહ, પશુ અને બીજા જે વંજરો છે, એમના અતિરિક્ત કીડા, પતંગિયા, ભમરા આ બધા જે શનિના વિપરીત થતાં પીડિત થાય છે, એવા શનિદેવને નમસ્કાર છે. દેશ, કિલ્લા, વન, સેનાઓ, નગર, મહાનગર પણ જે શનિના વિપરીત થવાથી પીડિત બને છે, એવા શનિદેવને નમસ્કાર છે. તલ, જવ, અડદ, ગોળ, અન્ન, લોખંડ, વાદળી વસ્ત્રોનું દાન અને શનિવારના દિવસે સ્તોત્રના પાઠથી જે પ્રસન્ન થઈ જાય છે, તેવા શનિદેવને હું નમસ્કાર કરું છું. પ્રયાગમાં, યમુના તટમાં, સરસ્વતીજીના પવિત્ર જળમાં અથવા ગુફામાં જે યોગીઓના ધ્યાનમાં સૂક્ષ્મ રૂપધારી શનિ છે, તેવા દેવને હું નમસ્કાર કરું છું. બીજાના સ્થાનથી યાત્રા કરીને શનિવારના દિવસે જે પોતાના ઘેરે પ્રવેશ કરે છે, તે સુખી થાય છે, અને જે પોતાના ઘરથી બહાર જાય છે, શનિના પ્રભાવથી પુનઃ પાછા આવતા નથી, એવા શનિદેવને હું નમસ્કાર કરું છું. આ શનિદેવ સ્વયંભૂ છે, ત્રણેય લોકના સૃષ્ટિકર્તા અને રક્ષક છે, વિનાશક છે તથા ધનુષધારી છે. એવા હોવા છતાં પણ ઋગ, યજુર્વેદ તથા સામ મૂર્તિ છે, એવા સૂર્ય સૂતને હું નમસ્કાર કરું છું. શનિના 8 શ્લોકને જે પોતાના સંતાન, પત્ની, પતિ, પશુ અને બાંધવો સાથે પ્રતિદિન વાંચે છે, સંભળાવે છે, તે આ લોકમાં સુખ સમૃદ્ધિ ભોગવીને અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરી શકે છે. બોલો શનિદેવ મહારાજની જય. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. બોલો શનિદેવ મહારાજની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.